અમદાવાદથી સમાચાર રખિયાલ પોલીસ સ્ટેશનમાં જ પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાયો। રખિયાલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મી રાજભાઈ ભોપાભાઈ અને રખિયાલ પોલીસ સ્ટેશનના એએસઆઈ અકબર શાહ ફકીર શાહ દીવાન લાંચ લેતા ઝડપાયા છે। જુગારના કેસમાં ઝડપાયેલા આરોપીઓને જામીન લાઈવ કેસ બનાવી જામીન આપી હેરાન ન કરવા માટે લાંચ માંગી હતી। શરૂઆતમાં રૂપિયા 10 લાખની માંગ કરવામાં આવી પણ બાદમાં રકમ ઊંચી કરવામાં આવી હતી। ત્યારે બંને પોલીસ કર્મીઓએ મળીને 1.35 લાખની લાંચ લીધી હતી। અમારા સંવાદદાતા અર્પિત દરજી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। અર્પિત, આ બંને લાંચિયા પોલીસ કર્મીઓ વિશે વિગતો શું છે? બંને પોલીસ કર્મી ગઈકાલે રાત્રે લાંચ લેતા પકડાયા હતા। મૂળ મુદ્દો એ હતો કે આરોપી પકડાયા હતા જુગાર રમવાના અને એ જુગાર રમતા આરોપીઓને જામીન આપવાના અને એમને હેરાન ન કરવાના આ પ્રકારનું એક ડીલ થઈ હતી બંને પોલીસ કર્મી અને આરોપીઓ સાથે। જો કે જે ફરિયાદી હતા એ ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી અને એસીબીએ આ મામલે છટકું ગોઠવ્યું હતું અને ગઈકાલે રાત્રે આ ડીલ કરવામાં આવી હતી અને ડીલ સંદર્ભે પૈસાની લેવડ દેવડ કરવામાં આવનાર હતા। જો કે એ સમયે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી અને આ જે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું એ દરમિયાન આરોપીઓ છે એ લાંચ લેતા ઝડપાયા હતા। જો કે આરોપી નંબર 1 છે રાજુભાઈ તે ભાગી છૂટવામાં સફળ થયા હતા પરંતુ એએસઆઈ છે એ રંગે હાથો એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા। 10 લાખની પહેલા તો માંગ કરવામાં આવી હતી બંને પોલીસ કર્મીઓ દ્વારા। જો કે બાદમાં રકઝક થઈ હતી અને અંતે 1.35 લાખમાં આખી ડીલ ફાઇનલ થઈ હતી અને આ જે ડીલ થયેલી રકમ પ્રમાણે ગઈકાલે લેવડ દેવડ થઈ હતી ત્યારે જ એસીબીએ બંને પોલીસ કર્મીઓને એસીબીના નજરમાં આવ્યા હતા ને એમાંથી એક આરોપીની ધરપકડ હાલ કરી લેવામાં આવી। એટલે ફરી એકવાર પોલીસની કામગીરી અને પોલીસ બેડાને લાંછન લગાવતો આ એક કિસ્સો અમદાવાદ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશનમાં સામે આવ્યો છે। અર્પિત, આભાર જાણકારી આપવા માટે। તો બંને પોલીસ કર્મીની સામે હાલ તો કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। એક પોલીસ કર્મીએ ભાગવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ તે ઝડપાઈ ગયો છે। હવે બંનેની સામે તપાસ શરૂ કરવામાં આવશે।